હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પંજાબી છોલેનું શાક. જેવું એકદમ રેસ્ટોરન્ટમાં મળે છે તેવું જ શાક આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું. જો એકવાર તમે આ રીતે શાક બનાવી લેશો ને તો ફરી પાછું બહારનું શાક ક્યારેય નહીં લઈ આવવું પડે. બધી ટિપ્સ સાથે સમય ન બગાડતા ચાલો શરૂ કરીએ આપણે છોલેનું શાક બનાવવાનું. સૌ પહેલાં 250 ગ્રામ આ રીતે કાબુલી ચણાને મેં 8 થી 10 કલાક માટે પલાળી લીધા હતા. હવે તેને આપણે કુકરમાં એડ કરી દેશું અને ફક્ત 1 ટીસ્પૂન જેટલો આપણે તેમાં ખાવાનો સોડા એડ કરી દેશું અને 3 લવિંગ ઉમેરી દેશું. હવે ત્યારબાદ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું. અહીં ચણા ડૂબે એટલું જ આપણે પાણી લેવાનું છે. હવે એક કોટનના કપડામાં 1 મોટી ચમચી જેટલી આપણે ચાની ભૂકી એડ કરી દેશું અને તેને આ રીતે ગાંઠવાળી અને પોટલી વાળી તૈયાર કરી લેવાની છે. હવે આ પોટલીને આપણે કુકરમાં તળિયે રાખી દેશું. આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. ચાની ભૂકીની પોટલી મૂકવાથી જ આપણા ચણાનો કલર એકદમ બહાર ચણા મળે છે રેસ્ટોરન્ટમાં અને ધાબામાં શાક મળે છે તેવું શાક બનીને તૈયાર થશે. હવે કુકરમાં 4 સીટી કરી લીધી છે. ચણા આપણા એકદમ સરસ સોફ્ટ બફાઈ ગયા છે. તેને આ રીતે મોટા વાસણમાં કાઢી લેશું અને હવે તેમાં આપણે જે ચાની ભૂકીની પોટલી નાખી હતી તેને પણ બહાર કાઢી લેશું અને હવે આ પાણીને પણ આપણે નીતાળીને અલગ કરી દેશું. આ રીતે બધું પાણી કાઢી નાખ્યું છે. હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું અને તેમાં એક ડુંગળીના ટુકડા કરી અને આ રીતે તેને સાંતળી લેશું. એક ટમેટાના પણ આ રીતે મોટા ટુકડા કરી અને તેને પણ સાંતળી લેશું. અહીં ડુંગળી અને ટમેટાને આપણે ફક્ત સાંતળવાના જ છે. 2 મિનિટમાં આ રીતે ડુંગળી ટમેટા સંતળાઈ જશે. અહીં ડુંગળી અને ટમેટાને એકદમ મેશ કરવાના નથી. હવે આ થોડા ઠરી જાય ત્યારબાદ તેને મિક્સર જારમાં એડ કરી અને આપણે તેનું ઢાંકણ ઢાંકી અને તેની ગ્રેવી તૈયાર કરી લેશું. આ રીતની એકદમ સ્મૂથ ગ્રેવી તૈયાર કરી લીધી છે. હવે ત્યારબાદ એક કડાઈમાં 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2 થી 3 લવિંગ, 2 થી 3 મરી અને 1 બાદિયાનો વઘાર કરી લેશું. બધા મસાલા સંતળાઈ જાય ત્યારબાદ અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 5 ચમચી જેટલી હિંગ સાંતળી લેશું. બધા મસાલાને તેલ સાથે સંતળાઈ જાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દેશું અને તેને પણ તેલમાં આ રીતે સંતળાવા દેશું. હવે બધું સરસ તેલ સાથે સંતળાઈ ગયું છે. આ સમયે તૈયાર કરીને રાખેલી ડુંગળી અને ટમેટાની ગ્રેવીને એડ કરી દેશું અને તેને પણ મસાલા સાથે આ રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું, થોડી હળદર ઉમેરી દેશું, 1 ચમચી મરચું પાવડર ઉમેરી દેશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દેશું, 1 ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરી દેશું અને 2 ચમચી જેટલો છોલે મસાલો ઉમેરી દેશું. અહીં મેં જે આ બજારમાં પેકેટ મળે છે છોલે મસાલાનું એ જ લીધેલું છે. હવે બધી વસ્તુને આ રીતે તેલ સાથે મિક્સ કરી લેશું. હવે આપણી ગ્રેવી અને મસાલા બધું સંતળાઈ જાય ત્યાં સુધી મીડિયમ તાપ ઉપર આપણે તેને ચડવા દેશું. 4 થી 5 મિનિટ જેવો સમય લાગશે. હવે બધું સરસ સંતળાવા લાગ્યું છે. 4 થી 5 મિનિટમાં તમે જોઈ શકશો કે આપણા મસાલામાંથી એકદમ સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે અને મસાલા કડાઈમાંથી આ રીતે છૂટા પડી ગયા છે. આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. ગ્રેવીમાં જરા પણ કચાશ ના રહેવી જોઈએ. હવે આ સમયે આપણે બાફીને રાખેલા ચણા એડ કરી દેશું અને ચણાને પણ ગ્રેવી સાથે આ રીતે મિક્સ કરી લેવાના છે. ચમચાની મદદથી હળવા હાથે બધા ચણાને મસાલા અને ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે. હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી દેશું જેથી આપણા ચણા તળિયે બેસે નહીં અને ફરી પાછું ચમચાની મદદથી આ રીતે તેને મિક્સ કરી અને શાકને ઉકળવા માટે રાખી દેશું. હવે બધા મસાલા, ગ્રેવી અને ચણા સાથે સરસ બધું મિક્સ થઈ ગયું છે. હવે ચણાના શાકને એકદમ બજાર જેવું લુક આપવા માટે 1 ચમચી મેં કશ્મીરી લાલ મરચાંને આ રીતે પાણીમાં પલાળી અને એડ કરેલું છે અને તેમાં ફરી પાછું 1 ગ્લાસ પાણી એડ કરી અને હવે આપણે શાકનો રસો કરી લેશું અને શાકને આપણે 5 થી 7 મિનિટ સુધી મીડિયમ તાપ ઉપર ઉકળવા રાખી દેશું. શાકમાં આ રીતે ચમચો ફેરવી અને શાકને ઉકળવા માટે રાખી દેશું. 5 મિનિટ પછી તમે જોઈ શકશો કે શાક એકદમ સરસ ઉકળી ગયું છે. આપણા ચણા પણ એકદમ સરસ એક રસ બફાઈને તૈયાર થયા છે અને શાકનો કલર પણ જેવો આપણે બહાર બજારમાં મળે છે તેવો રેસ્ટોરન્ટ સ્ટાઇલથી જ આપણે શાક બનાવેલું છે. હવે તેમાં કસૂરી મેથી ઉમેરી દેશું અને થોડા લીલા ધાણા ઉમેરી દેશું અને ચમચાની મદદથી ફરી પાછું હળવા હાથે શાકને મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, મારા આ શાકની રેસિપીને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી. હવે આપણું ગરમા ગરમ છોલેનું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લેશું.
ફ્રેન્ડ્સ, મારી વિડીયો પૂરો જોયા પછી જો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે ફટાફટી પૂરી વણી લેશું. પૂરી વણવા માટે મેં અહીં જે રોટલીનો લોટ હોય છે તેમાંથી જ પૂરી વણીને તૈયાર કરી છે અને એક બાજુ કડાઈમાં તેલ ગરમ કરવા પણ રાખી દીધું છે. આમ તો જે રેસ્ટોરન્ટમાં છોલે મળે છે તેની સાથે ભટોરે ખાવામાં આવે છે, પરંતુ ભટોરે મેંદાના લોટમાંથી બને છે, જેથી કરી અને હું હંમેશા છોલે સાથે પૂરી જ બનાવું છું. તમારે ભટોરેની રેસીપી જોવી હોય તો એ પણ મને કોમેન્ટ કરી અને જણાવજો, તો હું તમારી સાથે જરૂરથી એ પણ શેર કરીશ. તો બધી જ પૂરીને આપણે આ રીતે તૈયાર કરી લેશું. અહીં પૂરીના લોટ બાંધવામાં મેં ફક્ત મોણ અને મીઠું જ નાખેલું હતું અને રોટલીના લોટમાંથી જ આ રીતે પૂરી વણીને તૈયાર કરી છે. હવે બધી જ પૂરી આપણી ગરમા ગરમ આ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે છોલેના સાથે સર્વ કરી લેશું. તમે જોઈ શકશો કે આપણી એકદમ સરસ ફૂલીને દડા જેવી પૂરી તૈયાર થઈ છે અને જરા પણ અંદર તેલ ભરાણું નથી, એકદમ પૂરી કોળી છે. હવે આપણા ગરમા ગરમ છોલે અને ગરમા ગરમ પૂરીની રેસીપી તૈયાર છે. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.